અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી ગેટ પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી, જેમાં નશાની હાલતમાં પૂર ઝડપે આવી રહેલ એક 4-વ્હીલર ગાડીના ચાલકે એક્ટિવા સ્કૂટર પર જઈ રહેલ 3 વ્યક્તિને જોરદાર ટક્કર મારી। આ ઘટનામાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હતા। તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે નશામાં ધૂત કાર ચાલકને લોકોએ મેથી પાક ચખાડ્યો। માંડવી પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા સવાર અબ્દુલ કાદિર બિલાલ મામદખવાલા, બિલાલ અબ્દુલ કાદર અને આરિફા બિલાલ નામના એક જ પરિવારના 3 લોકોને શરીરે નાની મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને 3 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી નશામાં ધૂત કાર ચાલકને લોકોએ મેથી પાક આપ્યો। પોલીસે અકસ્માત સર્જી ભાગી છૂટેલ 4-વ્હીલર ગાડીના ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ અકસ્માત સર્જનાર નશામાં ધૂત 4-વ્હીલર ગાડી તેમજ તેના ચાલકને ઝડપી પાડ્યો। પકડાયેલ કાર ચાલકને સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો, જ્યાં પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અશ્વિન પરમાર હોવાનું જણાવ્યું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે અકસ્માત સમયે આરોપી અશ્વિન પરમાર સખત નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો। તેના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ પણ આવી રહી હતી। આંખો લાલચોળ હતી અને તે નશાના કારણે સરખું બોલવાનું પણ ભાનમાં નહોતો। એટલું જ નહીં, પોતાનું શારીરિક સંતુલન પણ તે જાળવી શકતો નહોતો। પોલીસે આરોપી પાસે દારૂ પીવા અંગેનું પાસ કે પરમિટ માંગતા તેની પાસે કોઈ જ કાયદેસરનો આધાર મળી આવ્યો નહોતો। આથી નશાખોર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ અકસ્માત સર્જવા બદલ પણ તેની સામે ગુનો દાખલ કરાયો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।